રેપન્ઝેલની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે જર્મનીના એક ગામમાં જ્હોન નામનો એક માણસ રહેતો હતો. તેની પત્નીનું નામ નખ હતું. તે બંને નિસંતાન હતા. તેની ઈચ્છા હતી કે તેને પણ એક સુંદર બાળક થાય. આ માટે તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એક દિવસ ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને નખ ગર્ભવતી થઈ. નેલે તરત જ તેના પતિ જ્હોનને આ વાત કહી. જ્હોન પણ આ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થયો અને બંનેએ આ માટે ભગવાનનો આભાર માન્યો. નેઇલ પ્રેગ્નન્ટ થયા પછી ડોને તેની પૂરી કાળજી લેવાનું શરૂ કર્યું. તેણે તેની નાની મોટી બધી ઈચ્છાઓ પૂરી કરી. એક દિવસ બંને પતિ પત્ની સાથે જમતા હતા, પરંતુ નઈની તબિયત સારી ન હતી, તેથી તે ત્યાંથી ઊભી થઈ અને થોડી તાજી હવા લેવા બાલ્કનીમાં આવી. અહીં તેની નજર એક નાનકડા બાળક પર પડી. તેણે તેના પતિને કહ્યું, જુઓ, તે બાળક કેટલું સુંદર છે. આના પર જ્હોને કહ્યું, હા, તે ખરેખર ક્યુટ છે. પછી નેલે બાલ્કનીની બીજી બાજુ જોવાનું શરૂ કર્યું. પછી તેની નજર રેપન્ઝેલના પાંદડા પર પડી. તેણે કહ્યું, વાહ, રેપન્ઝેલના પાંદડા ખૂબ તાજા છે. જો માત્ર મારી પાસે આ ખાવા માટે છે. આ સાંભળીને જ્હોન ડરી ગયો. તેણે કહ્યું, અરે, તમે એવું ના બોલો. તે કિલ્લો જાદુગરી ગોથેલનો છે. ત્યાં જવું અશક્ય છે. તેણી કોઈને તેના બગીચામાં જવા દેતી નથી. તમે તેના બદલે કંઈક બીજું ખાઓ. નેઇલ સંમત ન થયો. તેણીએ આગ્રહ કરવાનું શરૂ કર્યું કે તેણીએ રેપન્ઝેલના પાન ખાવા જોઈએ. તેની પત્નીના આગ્રહથી પરાજિત, જ્હોન ચૂડેલ ગોથેલની હવેલીમાં ગયો અને તેણીને રેપન્ઝેલના પાંદડા માંગ્યા. આના પર ડાકણ ગોથલે કહ્યું, તારી અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ? તને કોઈ પત્તો નહીં મળે, અહીંથી ચાલ્યા જાઓ. આ સાંભળીને જ્હોન નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો. મધરાતે જ્હોન ઊભો થયો અને ટોપલી લઈને ચૂડેલના બગીચામાં ગયો. ત્યાં તેણે રેપન્ઝેલના કેટલાક પાંદડા ચોર્યા અને ત્યાંથી સરકી ગયો. જાદુગરીએ આ ઘટના તેની હવેલીની બારીમાંથી જોઈ. બીજા દિવસે, જ્યારે જ્હોન તેની પત્ની નેલ માટે રેપુન્ઝેલના પાંદડા લાવ્યો, ત્યારે તે ખુશ થઈ ગઈ અને પોતાના માટે રેપુન્ઝેલ સલાડ બનાવવા ગઈ. નઈ સલાડ ખાવા બેઠો કે તરત ડાકણ ગોથલ ત્યાં આવી પહોંચી. જ્યારે તેણીએ ટેબલ પર રેપન્ઝેલના કાર્ડ્સ જોયા, ત્યારે તેણીએ જ્હોન પર ચીસો પાડવાનું શરૂ કર્યું. તેની વાત સાંભળીને જ્હોન ખૂબ ડરી ગયો અને તેની માફી માંગવા લાગ્યો. જ્હોને કહ્યું, ગોથલ, મને માફ કરો, હું લાચાર હતો. મારી પત્ની ગર્ભવતી છે અને તે રેપન્ઝેલના પાંદડા ખાવા માંગતી હતી. મેં તમારી પાસે પાંદડા માંગ્યા હતા, પણ તમે મારી વાત ન સાંભળી. અંતે મને તે પાંદડા ચોરવાની ફરજ પડી. જ્હોનની વાત સાંભળીને ડાકણ ગોથેલે કહ્યું, મારા બગીચામાંથી રેપન્ઝેલના પાંદડા ચોરીને તેમ બહુ મોટી ભૂલ કરી છે. હું તમને આ માટે ચોક્કસપણે સજા કરીશ. જો તમે ઈચ્છો તો તમે મારી સજામાંથી બચી શકો છો. બસ આ માટે તમારે તમારું બાળક જન્મ્યા પછી મને આપવું પડશે. આટલું કહીને ગોથલ ત્યાંથી નીકળી જાય છે. જાદુગરી ગોથેલના શબ્દો સાંભળીને જ્હોન અને નેલ બંને ડરી જાય છે અને તેઓ બાળકના જન્મ પછી શહેર છોડવાનું નક્કી કરે છે. થોડા દિવસો પછી, નેલ એક સુંદર બાળકીને જન્મ આપે છે. બાળકનો જન્મ થતાં જ નેલ અને જ્હોન ભાગવા લાગે છે. પછી રસ્તામાં તેઓ તે ચૂડેલને મળ્યા અને તે બાળક સાથે તેના જાદુથી ગાયબ થઈ ગઈ. અહીં નેલ અને જ્હોન પોતાના બાળકને યાદ કરીને રડવા લાગ્યા. બીજી બાજુ, ડાકણ ખૂબ પ્રેમથી છોકરીની સંભાળ રાખવા લાગી. તેણે છોકરીનું નામ રેપુન્ઝેલ રાખ્યું. જેમ જેમ રેપુન્ઝેલ મોટી થઈ, તેના વાળ બમણા લાંબા થઈ ગયા. એક દિવસ, જ્યારે તેના શિક્ષક આવે છે ત્યારે ડાકણ ગોથેલ રેપુન્ઝેલના વાળમાં કાંસકો કરી રહી છે. તે ગોથલને કહે, સાંભળ ગોથલ, હવે તમારો રેપન્ઝેલને મારા ટાવર પર લઈ જવાનો સમય આવી ગયો છે. હવે તમારે એ ટાવરની સંભાળ રાખવાની છે. આટલું કહીને ગોથલના શિક્ષક રેપુન્ઝેલ અને ગોથલને ત્યાંથી લઈને સીધા ટાવર પર ગયા. ટાવર પર પહોંચ્યા પછી, ગુરુએ ગોથેલ અને રેપુન્ઝેલને એક ઓરડામાં કેદ કર્યા અને કહ્યું, ગોથલ, હવે મારે થોડો આરામ કરવો છે, તેથી હું આ ટાવર તમને સોંપી રહ્યો છું. તેની સારી રીતે કાળજી લો. જો તેને કંઈ થશે તો હું તને તેની સખત સજા કરીશ. આના પર ગોથલે કહ્યું, ગુરુજી, તમે નિશ્ચિંત રહો, હું આ મહેલની સારી સંભાળ રાખીશ. આ પછી, ગોથલના ગુરુ ત્યાંથી ચાલ્યા ગયા. ગુરુના જતાની સાથે જ ગોથેલે રેપુન્ઝેલને કહ્યું, હું કેટલીક વસ્તુઓ લેવા બજારમાં જાઉં છું. ત્યાં સુધી તમે આ મહેલની સંભાળ રાખજો.
ગોથેલના આ શબ્દો સાંભળીને રેપુંજેલ વિચારવા લાગે છે કે તે આ ટાવર પરથી નીચે કેવી રીતે ઉતરશે, અહીં એક સીડી પણ નથી. દરમિયાન ગોથેલ ટાવર પરથી રેપુંજેલના લાંબા વાળ નીચે લટકાવી દે છે અને કહે છે, હું આની મદદથી નીચે આવીશ અને જ્યારે હું બજારમાંથી પાછો આવીશ ત્યારે તમને ફોન કરીશ. મારો અવાજ સાંભળીને તમે તમારા વાળ ટાવરથી નીચે લટકાવી દો, જેથી હું તેને પકડીને ઉપર આવી શકું. આના પર રેપુંજેલ કહે છે, ઠીક છે. હવે ગોથેલ ઝડપથી રેપુંજેલના વાળની મદદથી નીચે ઉતરે છે અને બજારમાં જાય છે. ગોથેલ છોડ્યા પછી ટાવરમાં એકલા બેઠેલા રેપુંજેલ પોતાનું મનોરંજન કરવા માટે ગાવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન એક રાજકુમાર તે જગ્યાએ ફરવા માટે આવે છે. પછી તે રેપુંજેલના મધુર ગીતો સાંભળે છે. તેનો અવાજ સાંભળીને રાજકુમાર આશ્ચર્ય પામ્યા કે આ નિર્જન જગ્યાએ આટલું સુંદર ગીત કોણ ગાતું હશે. આ વિચાર સાથે રાજકુમાર પેલા અવાજ તરફ ચાલે છે. આ દરમિયાન તેની નજર ટાવર પર પડે છે. રાજકુમાર ઝાડની પાછળ સંતાઈ જાય છે અને રેપુંજેલનું ગીત સાંભળવાનું શરૂ કરે છે. દરમિયાન તે જુએ છે કે ગોથેલ ત્યાં આવે છે અને રેપુંજેલને બોલાવે છે, તમારા વાળ નીચે કરવા દો. આ સાંભળીને રેપુંજેલ તરત જ તેના વાળ નીચે કરવા દે છે અને ગોથેલ તેની મદદથી ટાવરની અંદર જાય છે. આ બધું જોઈને રાજકુમાર ચોંકી જાય છે. બીજા દિવસે રાજકુમાર ફરીથી ત્યાં આવે છે અને જુએ છે કે ગોથેલ રેપુંજેલના વાળની મદદથી બજારમાં ગયો છે. ગોથેલ થોડે દૂર પહોંચતાની સાથે જ રાજકુમાર ટાવર પર પહોંચે છે અને બૂમ પાડે છે, રેપુંજેલ, રેપુંજેલ, તમારા વાળ નીચે કરો. આ સાંભળીને રેપુંજેલ તેના વાળ ઉતારી દે છે. પછી રાજકુમાર તેના વાળની મદદથી ટાવરમાં પ્રવેશ કરે છે. રાજકુમારને જોઈને રેપુંજેલ ડરી જાય છે. તે પૂછે છે, તમે કોણ છો? આના પર રાજકુમાર કહે, અરે, ડરશો નહીં, હું ચોર નથી. તમારું ગીત સાંભળીને હું અહીં આવ્યો છું. તમારો અવાજ ખૂબ જ મધુર છે. આ સાંભળીને રેપુંજેલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને રાજકુમારને ગાવાનું શરૂ કરે છે. એ જ રીતે રાજકુમાર દરરોજ મિનાર આવવા લાગ્યો અને થોડી જ વારમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. એક દિવસ રપન્સલ રાજકુમારને પોતાના વિશે કહે છે. તે કહે છે, ગોથેલ મારી માતા નથી. તેણે મને અહીં કેદ કરી રાખ્યો છે. તે મને ક્યાંય જવા દેતી નથી. આ સાંભળીને રાજકુમાર રેપુંજેલને વચન આપે છે કે તે ચોક્કસપણે તેણીને તેના વાસ્તવિક માતાપિતા સાથે ફરીથી જોડશે. એમ કહીને રાજકુમાર ટાવર છોડી દે છે. એટલામાં ગોથલ ત્યાં આવે છે અને રાજકુમારને ત્યાંથી જતા જુએ છે. તેણી તરત જ બોલાવે છે, રેપુંજેલ, રેપુંજેલ, તમારા વાળ નીચે કરો. રેપુંજેલ તેના માણસોને પડી જાય છે અને ટાવરમાં ચઢી જાય છે. ટાવરમાં પ્રવેશતાની સાથે જ ગોથેલ રેપુંજેલ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે, મને લાગ્યું કે હું તને બહારની દુનિયાથી દૂર રાખવામાં સફળ થઈ છું, પણ એવું નથી. ગુસ્સામાં ગોથેલ કાતર લઈને રેપુંજેલના વાળ કાપી નાખે છે. પછી તે તેને એક નિર્જન રણમાં લઈ જાય છે અને તેને છોડી દે છે. આનાથી અજાણ રાજકુમાર બીજા દિવસે ફરીથી ટાવર પર આવે છે અને બૂમ પાડે છે, રેપુંજેલ, રેપુંજેલ, તું તારા વાળ ઉતારી દે. દરરોજની જેમ રેપુંજેલના વાળ નીચે પડે છે, જેને તે પકડીને ટાવરમાં પ્રવેશે છે, પરંતુ આ વખતે તે આશ્ચર્યચકિત થઈ ગયો છે. વાસ્તવમાં તે ટાવરમાં રેપુંજેલ નહીં પણ ગોથેલ હતું. તે તેને જુએ છે અને પૂછે છે, રેપુંજેલ ક્યાં છે? ગોથેલ કહે છે, તમે જે રેપુંજેલની શોધમાં અહીં આવ્યા છો, તે હવે અહીં રહેતી નથી. આમ કહીને ગોથેલ રાજકુમારને ટાવર પરથી નીચે ફેંકી દે છે. આ ઘટના પછી રાજકુમાર ખરાબ રીતે ઘાયલ થયો હતો, પરંતુ તેમ છતાં તેણે હાર ન માની. તે તેના સૈનિકો સાથે રેપુંજેલની શોધમાં નીકળ્યો. થોડા સમય માટે આ રીતે ભટક્યા પછી રાજકુમાર રણમાં પહોંચ્યો, જ્યારે તેણે રેપુંજેલનું ગીત સાંભળ્યું, જે તેણી ઘણીવાર ગાય છે. તે ખુશ થઈ ગયો અને ગાવા તરફ આગળ વધવા લાગ્યો. થોડે દૂર ગયા પછી તેને રેપુંજેલ મળી. તે ખૂબ જ ખુશ થયો અને તેને પોતાની સાથે ટાવર તરફ લઈ ગયો. ટાવર પર પહોંચ્યા પછી રાજકુમારે તેના સૈનિકોને તેને તોડવાનો આદેશ આપ્યો. ગોથલે સૈનિકોને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. દરમિયાન ગોથલના ગુરુ ત્યાં પહોંચ્યા અને જ્યારે તેમને ટાવર તૂટતો જોયો, ત્યારે તે ગુસ્સાથી લાલ થઈ ગયો. ગુરુએ ગોથલને સખત સજા કરી અને ત્યાંથી ગાયબ થઈ ગયા. આ પછી રાજકુમાર રેપુંજેલને તેની સાથે મહેલમાં લઈ ગયો અને તેણીને તેના વાસ્તવિક માતાપિતા સાથે પરિચય કરાવ્યો.
રપુંઝેલ તેના માતા પિતાને મળીને ખૂબ જ ખુશ હતી અને તેણે રાજકુમારનો આભાર માન્યો. આ પછી બધા ત્યાં ખુશીથી સાથે રહેવા લાગ્યા. વાર્તામાંથી બોધ: આપણે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ, કારણ કે ખરાબનો અંત હંમેશા ખરાબ જ થાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.